તો આ તરફ વાત હવે અમદાવાદ પૂર્વ વિસ્તારની કરીએ, જ્યાં પૂર્વમાં પણ સવારથી ધીમી ધારે વરસાદે દેખા દીધી છે। ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા। ઓઢવ રિંગ રોડ પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો। એસપી રિંગ રોડ ઉપર પાણી ભરાતા લોકોના વાહનો પણ અમુક જગ્યા બંધ પડી ગયા હતા અને નાના વાહનો સહિત મોટા વાહનો પણ ફસાઈ ગયા હતા। અલગ અલગ જગ્યાઓ પર ક્યાંક ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા। પોલીસ પણ વચ્ચે પડી અને તમામ લોકોને ત્યારબાદ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। અને બીજી તરફ જે પ્રમાણે પોલીસે સામે આવતાની સાથે જ તમામ લોકોને સાથે મળી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો। અધિકારીઓએ પૂરગ્રસ્ત સોસાયટીઓની મુલાકાત પણ લીધી છે। બોપલના ગુમામાં પોલીસ વડાએ ટ્રેક્ટરમાં વિઝિટ પણ કરી। આઈજીપી અને સાથે જ એસપીએ ગુમામાં પૂરગ્રસ્તોની વ્યથા પણ સાંભળી હતી। વરસાદી પાણીમાં ટ્રેક્ટર દ્વારા પોલીસે નિરીક્ષણ પણ કર્યું અને અભિયાન પણ છેડાયું છે, જ્યાં લોકોની મદદ માટે પોલીસ પહોંચી। અમદાવાદ શહેરમાં ગઈકાલથી જે પ્રકારે મેઘ તાંડવ જોવા મળ્યો છે અને જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પર આવેલા આ જે દ્રશ્યો છે તે ઓઢવ પાસેના છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એક તરફ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ બીજી તરફ જે એસપી રિંગ રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેથી કરીને જે વાહનો ખાસ કરીને દિલ્હી મુંબઈના જે વાહનો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા હોય તેમને મુશ્કેલીઓ પડી રહી છે। અમદાવાદ શહેર પોલીસ, ઓઢવ અને નિકોલ પોલીસ અત્યારે રોડ ઉપર ઉતરી છે અને તમામ જે વાહનો છે તે અહીંયાથી સારી રીતે પસાર થઈ શકે તે માટેની કામગીરી કરી રહી છે। અને બીજી તરફ જે નાના વાહનો છે તે નાના વાહનો અહીંયા ન આવે, ફસાય નહીં, તેના માટે નાના વાહનોને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। ભારે વરસાદને પગલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ અનેક જગ્યાઓ પર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે જોઈ શકીએ છીએ કે નિકોલ પીઆઈ પોતે અત્યારે આ જગ્યા ઉપર હાજર છે અને જે વાહનો છે તે અહીંયાથી પસાર થાય તેના માટેની કામગીરી કરી રહ્યા છે। સતત જે પ્રકારે અમદાવાદ શહેરમાં જળબંબાકાર જોવા મળ્યું, મેઘ તાંડવ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો, કારણ કે એક જ દિવસમાં 13 થી 14 ઇંચ વરસાદ પડ્યો હોય ત્યારે ઓઢવથી જે નિકોલ તરફ રિંગ રોડ જાય છે તે રિંગ રોડ ઉપર પાણી ભરાતા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે અને જેના કારણે જે વાહન ચાલકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।